હલો દોસ્તો, કેમ છો બધા? ફાઇનલી બધા મજામાં છો? જય માતાજી, હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે આજે અમારા નવા બ્લોગમાં. અને અંશુ થાય ત્યાર, ભાવિસા કરે ત્યાર અંશને. ગુડ મોર્નિંગ અંશ. ગુડ મોર્નિંગ ભાઉ. ચાલો આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને થઈ જાય કમ્પ્લેટ છે. અને ભાવિસા જ્યાં અંશને સ્કૂલે મૂકવા હાલ નીકળો નિશાળે. કઈ જગ્યાએ નાસ્તો કરવા હું ભાવિસા. હાલો નાસ્તો કરે આવી જાઓ. અને હું ભાવિસા કરી નાસ્તો. અંશુ વયો ગયો સ્કૂલે. ચાલો આપણે નાસ્તો કરીને થઈ ગયા કમ્પ્લેટ. હવે જવાનું છે કબૂતર ચણાવવા. ચાલો મેળી ઉપર જઈ આવ્યા કબૂતરને સેટઅપ કબૂતર ચણાવી પછી જવું માર્કેટ યાર્ડે. માર્કેટ યાર્ડે જો કાંઈ કામ નહીં હોય, કેમ કે આજ વરસાદ હોય એટલે ખેડૂત માલ ના ભરી આવે, તો એ ચક્કર મારવા અમારે દુકાને જવું પડે. તો જઈ આવી. વરસાદ આવે એવું લાગે. આજ તો સવારે 5 વાગે હતો, આવ્યો તો રેડો. ચાલો આપણે આવી ગયા કબૂતરને સેટઅપ એ ભાઈ રસી ઉપર. અમારા ગામનું કંઈક લોકેશન વાતાવરણ આવું આવે છે આજે. આ બાજુ આપ ચોખ્ખો થઈ ગયો, આ બાજુ વરસાદ આવે એવું લાગે. ચાલો આપણે ખોલીએ કબૂતર એટલે ચણી લઈએ. ચાલો આપણે ચણાવી કબૂતર ખોલ્યા એટલે ચણી લઈએ. હમણાં ચણ નાખી દઈએ કબૂતરને. ચાલો આપણા કબૂતરે ચણી લીધું એટલે પૂરી દેશી. ને આપણે જવું છે માર્કેટ યાર્ડે. કબૂતર પૂરી જવું માર્કેટ યાર્ડે. માર્કેટ યાર્ડે શું કામ કરશું જોશી બતાવશી તમને. માલ હશે તો ભાઈ ત્યાં આપણે કામ કરીને નવરી થઈ ગઈ છું અને રસોઈ બનાવવા માંડી છું. 11:30 વાગી ગયા છે. રસોઈનું ટાણું થઈ ગયું એટલે રસોઈ બનાવવા માંડી છું. જો આ બાજુ રીંગણા બટેકાનું શાક થાય છે અને આ બાજુ આપણે ચણા પલાળ્યા છે અને રોટલી મરચાં. રોટલો અને શાક થઈ જાય એટલે કપડાં ધોવા બેવું. કપડાં ધોઈ પછી ત્યાં સુરેશ આવી જાય એટલે જમી લેશું. આપણે આવી ગયા છીએ આજ કાંઈ માર્કેટ યાર્ડેથી ઘરે આજ, કેમ કે કાંઈ કામ હતું નહીં ને. હવે અમે બેસી ખાવા. તમારે ખાવું હોય તો આવી જાઓ. ભાવિસા બને ખાવાનું. રીંગણાનું શાક, છાશ ને રોટલા ને બનાવી રાખ્યું છે. આપણે બેસી જઈએ ખાવું હોય આવી જાઓ. હાલો અંશ આવી ગયા મોટા ડેમે, બાલમડી ડેમે ખાલી ફરવા માટે. કાંજો જઈવા મોટા ડેમે. આ છે એનું લોકેશન ભાઈ. એનું લોકેશન કંઈક આવું આવે છે. આ છે અમારો બાલમડી ડેમ. અહીંયા અંશુ બેઠો છે. ભાવિસાને આવી નથી. હું અંશ બે જાય. ચાલો હજી જાય આમ આગળ કાઢીએ જોવા. મોર દેખાણો ભાઈ, મોર જોવો છે ને મોર. મોર છે ના નથી કાંઈ. ચાલો આપણે જાય ડેમની વારી અને બારી આઈલા જાય.
આ બાજુ ઊભા હે ભાઈ મોટા મોટા ચા ને અંશુ ભાઈ એમને કાઢીએ છે ક્યાં કરું આ ટીડા પાર્યું છીએ ભાઈ તો વિશે જાઓ તો ભાઈ આટલું લોકેશન છે અહીંનું બગલા ને બગલા કેટલા હાલો ભાઈ આપણે આવી ગયા બાલમડી ડેમના કાઢીએ પાણી એટલું બધું છે નહીં મારું પાણી આમ અંદર મંદિરે વચમાં છે પાણીમાં ભાઈ ફૂલ ડેમ ભરે છે આખો ત્યારે ના દેખાય તો પાણીમાં વહી જાય પણ બાલમડી ડેમ જો અહીંયા કંઈક થોડા એવું બોલે હા હંસુભાઈ છે મહેનત છે ભાઈ ફરવા આવે છે આમ નીચે દરગાહ છે જે જોવા ચાલન તો આ પક્ષી એવા ઉભે ભાઈ અહીંયા દરગાહ છે ત્યાં પક્ષીઓ છે જોવા માટે આવ્યા હું નોનસ્ટોન આ છે મોટો વડ જો ને આ બાજુ છે ગાડાની લોકોનું જો મોર જાય છે ને મોર હશે ન હોય તો ભાઈ મોર ને એવું હોય અહીંયા તો કુદરતી વયો ગયો મોર જો બોલો છે ને બચ્ચા હોય નાના બહુ વાલા હોય મોટા થાય ને તો સીધા ડાયા જ હોય તને ખબર પેલા અમારા અંશની વાતું આવી જ હોય કાયમીના માટે કંઈક નવું નવું બોલ્યા જ રાખે શું કહેતો તો બોલો ઢેલના બચ્ચા હે ને મોરના બચ્ચા હે હે હંસને જો ઢેલના બચ્ચા ને મોરના બચ્ચા હે એમ કહીએ હંસને ખબર હે કે ઢેલના બચ્ચા ને મોરના બચ્ચા હે હું ને હંસ આવ્યા ખાલી ચક્કર મારવા રખડવા આજે શનિવાર એટલે મેં કીધું રખડાઈ આવી ક્યાંક કાલે રવિવાર એટલે કાલે ક્યાંક લઈ જાવો જોઈએ રખડવા કેમ કે સ્કૂલની તો રજા હોય ત્યારે આ મારે બાલમડી ડેમ છે જો ભાગ્યો છે અહીંનો લુક કંઈક આવો આવે અંશે જોયો મોર હાલો અહીંયા બેઠી ઢેલ અંશુભાઈ જોઈ ઢેલ જો હું એક મોરલો જોઈ ગયો અહીંયા ઢેલ જોઈ ગયો ઢેલના બચ્ચા ક્યાં હે હા પાછળ ઢેલના બચ્ચા એમ કહીએ અંશુરો ઢેલ જો બેઠી હે આ એનો નજારો આવો હે ભાઈ ચાલો અમે જમીન નવરા થઈ ગયા અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને અંશ આ બાજુ સૂતો છે અંશ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને શુભ રાત્રિ મળીશું કાલના બ્લોગમાં